જ્ઞાન શક્તિ એ આપણી પોતાની છે, બાકી વિચારવાની શક્તિ, બોલવાની શક્તિ, ક્રિયા કરવાની શક્તિ અને આ દુનિયાના સાધન, સંપત્તિ, સંબંધો અને સત્તાની શક્તિ એ આપણી નથી. એ કમ એન્ડ ગો છે. શું છે? અને આપણે પરમેનન્ટ છે. શરીરનું જન્મ, જીવન, મૃત્યુ છે. આપણું જન્મ, જીવન, મૃત્યુ નથી. આપણે શાશ્વત છે, માટે રિબર્થ છે. કેવું છે? રિબર્થ, પુનર્જન્મ. અને સત્તા, સંપત્તિ, સંબંધ, સાધન બધા કર્મના ખેલ છે, મળે અને વિખરાય જાય. સમજાય? કશું આપણું નથી, જ્ઞાન આપણું છે. આત્માનો ગુણ શું છે? જ્ઞાન. એ જ્ઞાન બહિર્મુખી હોય તો એને અજ્ઞાન કહેવાય. શું કહેવાય? એ જ્ઞાન અંતર્મુખી થાય તો પછી આ સંસારમાંથી ધીમે ધીમે મોહ ઉતરતો જાય અને વૈરાગ્ય આવે. અને અંતર્મુખી થયા પછી પોતાનું બધું જ અજ્ઞાન નાશ કરી, અજ્ઞાન એટલે રિલેટિવ સત્યની વેલ્યુ ઝીરો કરી નાખે તો પછી પોતાનું સ્વાભાવિક જ્ઞાન શું છે? ખુલ્લું થઈ જાય. ધેટ ઇઝ ધ પ્રોસેસ. એટલે વિજ્ઞાન, આધ્યાત્મ વિજ્ઞાન શું કહે છે? રિયલી સ્પીકિંગ, હુ ઇઝ યુ આર. તમે કોણ છો? તમારી ક્ષમતા શું છે? તમારું પરમેનન્ટ સ્ટેટસ શું છે? અને તમે શું નથી? એ નથી એને બનાવનાર, એને ચલાવનાર, એનો અંત લાવનાર કોણ છે? બસ આ બે જ વસ્તુ જાણવાની છે. એક જ્ઞાન છે અને બીજું દર્શન છે. દર્શનનો મતલબ other than you. You know the fact of other than you. તમે પોતે પરમેનન્ટ છો, પણ તમારા સિવાય શું છે એ પણ જાણવું પડશે. કારણ કે આપણે જે આપણું નથી, આપણે નથી એમાં જ ફસાયા છે. આપણું એ નથી અને આપણે એ નથી, બસ એમાં ફસાયા છે. અને એમાંથી નીકળવાનો એક જ રસ્તો, આપણે કોણ છે એ જાણો ને આપણે કોણ નથી એ જાણો. આપણો ક્યાં કંટ્રોલ છે અને ક્યાં કંટ્રોલ નથી એ જાણો.